हेलो फ्रेंड्स, तो आज આપણે ગરમા ગરમ મંચાવ સૂપ બનાવીશું। તો સૂપ બનાવવા માટે આપણે એક તપેલીમાં 1.5 વાટકા જેટલું પાણી લઈ લેશું। હવે આપણે તેમાં સમારેલા બધા શાકભાજીના આપણે તેમાં ઉમેરી દઈશું। બધા શાકભાજીના પાન અને છાલ ઉમેરી દઈશું અને આવી રીતે આપણે તેને થોડીવાર માટે ઉકળવા દઈશું, જેથી કરીને આપણો એક વેજીટેબલ સ્ટોક તૈયાર થઈ જાય। હવે આપણે તેને ગાળી લેશું। तो तैयार थई गयो छे आपणो वेजीटेबल स्टोक। हवे आपणे सूप माटे एक वघार करीशुं, जेमां 1 થી 1.5 चमची जेटલું तेल लई तेमां लसणनी पेस्ट, आदुनी पेस्ट लईने थोड़ीवार माटे सांतળી लेशुं आपणे। त्यारबाद आपणा समारेला शाकभाजीमां कोबी छे, गाजर छे, લીલા મરચાં છે, ડુંગળી છે, બધું છે। હવે આપણે તેનો વઘાર કરી લેશું। તો સૌથી પહેલા આપણે સમારેલા લીલા મરચાં એડ કરીશું, તેને પણ થોડીવાર માટે આપણે સાંતળી લેશું। આ બધું સંતળાઈ જાય ત્યારબાદ તેમાં ડુંગળી એડ કરીશું। ઝીણી સમારેલી ડુંગળી છે, ડુંગળીને પણ થોડીવાર માટે સાંતળી લેશું। ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોબી, સ્પ્રિંગ ઓનિયન, લીલું લસણના પાન, ગાજર ઝીણું સમારેલું, તે બધાને એડ કરીને આપણે થોડીવાર માટે તેલમાં તેને પણ સાંતળી લેશું। આ બધું જ સંતળાઈ ગયા બાદ તેમાં આપણે આપણું જે વેજીટેબલ સ્ટોક તૈયાર કર્યો હતો તેને આપણે એડ કરીને હવે થોડીવાર માટે તેને ઉકળવા દેશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું। ત્યારબાદ મરી પાવડર, સોયા સોસ, વિનેગાર, રેડ ચીલી સોસ, આ બધા સોસોને એડ કરીને ફરીથી આપણે તેને મિક્સ કરીને થોડીવાર માટે આપણે તેને ઉકળવા દેશું। બરાબર ઉકળી જાય ત્યારબાદ આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરીશું। એડ કરતા જઈને આમ હલાવતા જવાનું અને બરાબર એકદમ સરસ ઘટ થઈ જાય આપણો સોસ। ત્યારબાદ થોડીવાર માટે તેને આપણે થવા દઈશું। તો આપણો ગરમા ગરમ એવો મંચાવ સૂપ તૈયાર થઈ ગયો છે। હવે તેમાં આપણે કોથમીર એડ કરી દઈશું। ત્યારબાદ એક બાઉલમાં કાઢી લેશું અને તેની ઉપર સેવ અને સ્પ્રિંગ ઓનિયન સ્પ્રિંકલ કરીને આપણે તેને સર્વ કરી લેશું। તો તૈયાર છે આપણો ગરમા ગરમ એવો મંચાવ સૂપ, જે ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે। તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ મિત્રો।